એક સમયે મધ્યપ્રદેશના ગ્વાલિયર નજીક ગામ ધુવાબરાઈને વિશે એક મિશ્ર બ્રાહ્મણ તાલુકાદાર હતો. તે મહાશક્તિપંથી હતો અને જોબ અને ધનના જોરમાં ચોરી, અવેરી, મધમાસમાં ભરપૂર ફસાયેલો અને મહાકુકર્મી હતો. તે એક દિવસે શિવજીના ચોતરા ઉપર બેસીને લીલાગર ભાંગ ઘૂંટતો હતો. તે સમયે 4 યમદૂત ક્રોધના ભર્યા હથિયાર સહિત વિકરાળ રૂપે તેને લેવા માટે આવ્યા અને એકદમ ચોતરા ઉપરથી હડસેલી પાડીને પાટવે પાટવે મારવા લાગ્યા. ત્યારે તે બરાડા પાડતો પાડતો થકો એમ બોલ્યો, જે ઓય બાપરે, મને આ 4 સિપાહીઓએ મારી નાખ્યો. તે કોઈ હોય તો મને છોડાવો. એવી રીતે ઉચ્ચ સ્વરે બોલે. તે સાંભળીને તેના સગા સંબંધી સર્વે ભેગા થયા અને કહેવા લાગ્યા, જે કાલીપ્રસાદ, તને શું થાય છે? ત્યારે તે બોલ્યો, જે ભાઈઓ, આ કાળા ડગલાવાળા 4 સિપાહી મને મારે છે, તેથી મને છોડાવો. ત્યારે તેમણે કહ્યું, જે રામ રામ કર, અહીં તો કોઈ સિપાહી નથી અને કોણ તને મારે છે? એમ કહીને તેને ઉપાડીને ઘરમાં લઈ ગયા અને ખાટલામાં સુવાડીને ચારેય બાજુ દબાવીને સર્વે બેઠા. છતાં પણ તે યમના દૂત એમને એમ મારતા હતા. ત્યારે તે વાતની એકબીજાના કહેવાથી આખા ગામમાં ખબર પડી. એટલે બીજા કેટલાક માણસો તેને જોવા સારું તેના ઘેર આવતા હતા. ત્યારે તેને જોઈને એમ બોલે, જે આ સર્વે માણસ નિર્ભય થઈને ઊભા ઊભા જુએ છે, પરંતુ આ 4 સિપાહીઓને કોઈ દૂર કરતા નથી, એમ કહીને ગાળો દેવા લાગ્યો. તેવું સાંભળીને સર્વે માણસોના મનમાં એમ થયું, જે આમને તો ગાંડિયો તાવ આવ્યો છે, તેથી મૂંઝારો થઈ ગયો છે, એમ કહીને પોતપોતાને ઘેર સર્વે ગયા. ત્યારે સવારમાં એક બાઈ શ્રીજી મહારાજના દર્શન કરી લી અને મહારાજના દ્રઢ નિશ્ચયવાળી જોવા માટે આવી. તે બાઈને જોઈને તે યમદૂત તત્કાળ તેની પાસેથી દૂર થઈ ગયા. ત્યારે તે બ્રાહ્મણ તત્કાળ ઉઠી ઊભો થઈને બોલ્યો, જે હે ડોશીમા, અહીં તમારા આવવાથી આ 4 સિપાહી મને મારતા હતા તે બહાર નાસી ગયા, માટે તમો બેસો. તેવું સાંભળીને તે બાઈએ જાણ્યું, જે આ બ્રાહ્મણ બહુ પાપી છે, તેને ધર્મરાજાએ પોતાના 4 યમદૂત તેડવા માટે મોકલ્યા હશે અને હું અહીં આવી તે મને શ્રીજી મહારાજને આશ્રિત છું તે જાણીને આ યમદૂત નાસી ગયા, એવો પોતાના મનમાં વિચાર કરીને ત્યાં બેઠી. અને બાઈએ એને શ્રીજી મહારાજના પ્રગટપણાની વાર્તા કરી નિયમ ધરાવીને કહ્યું, જે હવે તમોને આ સ્વામિનારાયણ નામનો મંત્ર આપું છું, તે મંત્રનો ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મુખેથી ઉચ્ચારણ કરજો, એટલે તે સિપાહીઓ નહીં મારે. ત્યારે ભયને કારણે તે બાઈના કહેવા પ્રમાણે ભજન કરવા લાગ્યા. એટલામાં તો તે યમના દૂત ત્યાંથી મૂર્તિમાન ભાગ્યા. તેને સર્વે પ્રત્યક્ષ દેખતા હતા. તેવું મહાચમત્કારી ચરિત્ર જોઈને ગામના સર્વે મનુષ્યો પ્રગટ પ્રભુ શ્રીજી મહારાજનું વિશેષ ભજન કરતા હતા. જય શ્રી સ્વામિનારાયણ.